તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશે, કારણ કે આપણું વિડીયો જોતો હોય બધા મજામાં જ હોય. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને સવારનો કંઈક નજારો જોવો તમે. મસ્ત મજાનો નજારો છે ફ્લાવરનો એકદમ. તો મિત્રો આજે આપણે જવાનું છે મલાત જ. હું અને એક મારો મિત્ર જઈએ છીએ. તો મેં કીધું આમે જઈએ છીએ તો એક બ્લોગ શૂટ કરીએ, કારણ કે ઘણા દિવસથી આપણે એક બી વિડીયો નાખ્યો નહોતું. તો મેં કીધું વિચારી લીધું કે આપણે બ્લોગ પણ શૂટ કરીએ. તો બાઇક પણ વોશ કરવી પડશે, કારણ કે ખાસા દિવસથી વિશાલ તો હતો નહીં, એટલે વિશાલની બાઇક એમને એમ પડી રહી છે. તો વિશાલની બાઇક એકદમ ધૂળવાળી થઈ ગઈ છે મારા અંદર પણ, કારણ કે ખાસા સમયથી પડી હતી. તેવું તમને જઈને પણ બતાવું છું. તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે બાઇક ધોવી પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જઈને બાઇક ધોઈ નાખીએ. બાકી સવારમાં મસ્ત મજાનું થઈ ગયું. મસ્ત મજાનું વ્યૂ છે. વ્યૂ જોવો તમે ખાલી એકદમ ચારે ઘર. ચાલો તો હવે આપણે મિત્ર જઈએ બાઇક તરફ, અને બાઇક બતાવું, કારણ કે ખાસા સમયથી પડી રહી એટલે એકદમ એની પર ધૂળ પણ ચડી જાય છે. તો એને સાફ બાફ કરીએ અને પછી જઈએ મલાત જ. નીચે બેસતા હોય તો ખાટલા છે, બેસી નહીં એકતા તમે એમ ને? ચલો હાલો ઉતરો હેઠા, ઉતરો. ચલો જઈએ બાઇક તરફ. આપણે તો મોજ છે બાકી આમને. જો મિત્રો ખાસા સમયથી આમને પડી છે, સાફ કરવી પડશે મને લાગે છે એવું, કારણ કે ધૂળ બૂળ ચડી જાય લાગે. ગારો એ ગારો આગળ એકદમ ગારો આગળ હશે મારા અંદાજ પ્રમાણે, આને બી હશે. ધોવી પડશે. ચલો આને મેં કીધી અહીંયા. ચલો અને બાઈક હવે કાઢીએ આપણે બહાર. આવી ગયું મસ્ત મજાનું પાણી, થઈ જાય રેડી મસ્ત મજાની. હવે કાપો માર દો ફૂકો ખાલી, કમ્પ્લેટ બાઇક જુઓ તમે. એકવાર કરી નાખું કમ્પ્લેટ, પછી મળીએ. તો ઓકે મિત્રો, આપણે પણ થઈ ગયા એકદમ તૈયાર નહીં થઈને, અને બાઇક પણ જો બાઇક પણ ચમકાઈ નાખીએ આપણે. અને મને એમ લાગે છે કે આગલા ટાયરમાં થોડીક હવા ઓછી હોય એવું લાગે છે, પણ કંઈ વાંધો નહીં. આપણે ધોળકા તો જવાનું જ છે. ધોળકા જઈને પુરાઈ લઈશું. પાછલામ તો ઓકે જ છે. આગલામ જવાનું તો આપણે અહીંથી જવાનું છે મલાત જ. તો મલાત જ કંઈક 50 કિલોમીટર જેવું થાય છે, દૂર વધારે દૂર થતું નહીં. તો કંઈ વાંધો નહીં. બસ આગલામ હવા થોડીક ઓછી પુરાઈ લઈએ પછી જઈએ. બસ મારો ફ્રેન્ડ આવે પછી નીકળીએ અહીંયાથી જોરદાર રીતે. તો મિત્રો આપણે પેટ્રોલ પંપ પકી જાય. આમ તમે જુઓ પેટ્રોલ પંપ. બાકી કમલેશને કીધું હવા પુરાઈ લે, એટલે પેટ્રોલ પુરાઈ લે. પેટ્રોલ પુરાવે છે અહીંયા છે એર પ્રેશર. તો અહીંયાથી હવા પણ પૂરી પડશે, કારણ કે આગલામાં હવા ઓછી હતી એટલા માટે. તો કમલેશ ના આવે તો પછી પૂર લઈએ હવા. લાવી દે, આમ લાવી દે. બસ બસ એ રાખજો, ઉભી રાખો બસ એટલે રાખજે ને. બસ કોણ સ્ટેન્ડ પાડ દે. આગલામાં હવા ઓછી હતી. લે પકડો. ચાલો તો મિત્રો આપણે પેટ્રોલ પંપે હવા મસ્ત રીતે ભરાઈ લીધી, પણ પેટ્રોલ પંપ ભરાઈ લીધું. અને તમે જુઓ બાઇક એકદમ થઈ ગઈ ઓકે. અને તમે વ્યૂ જુઓ આ નદીનો, મસ્ત મજાનો વ્યૂ છે. તમારે તમને વ્યૂ કેવો લાગે અહીંયા? જોરદાર લાગે ને? બાકી જો મિત્રો અહીંયા કારણ કે નદી છે, અને અહીંયા તો દિવાળી પછી અહીંયા ઓઢાનો મેળો ભરાય છે, ખબર કમલેશ તને અહીંયા? હા પણ હા તમે અત્યારે તો નહીં ભરાતો. તો હવે ફટાફટ અહીંયાથી જઈએ આપણે મલાત જ. મલાત જ કમલેશ કેટલું દૂર થાય આપણે અહીંયાથી? બસ 40 કિલોમીટર મિત્રો અહીંયાથી થાય છે. આપણા ઘરેથી 50 કિલોમીટર થતું હતું ને ઘરેથી. હા ઘરેથી 50 કિલોમીટર થતું હતું. તો હવે ફટાફટ અહીંયાથી જઈએ. ચલો રોડ બી મસ્ત છે, મસ્ત મજાનો. તો ફટાફટ અહીંયાથી હવે આપણે નીકળીએ. ઓકે તો મિત્રો આપણે મલાત જ પહોંચી ગયા, અને બાઇક અહીંયા પાર્ક કરી નાખ્યું. આ રહ્યું મંદિર. મંદિરનું કામકાજ ચાલુ છે ને કમલેશ? મંદિરનું કામકાજ ચાલુ છે ને? ઓકે તો કહેવા દો ને, આપણે મિત્રો હવે જઈને દર્શન કરીએ. ને ખાસું પહેલાં હતું કમ્પ્લીટ હતું કે અત્યારે કામકાજ ચાલુ કર્યું? કમા પહેલાં કમ્પ્લીટ હતું, અત્યારે ચાલુ કર્યું એવું? તો આ રીતનું પ્લાનિંગ અહીંયા ચાલુ છે મંદિરનું. તો આ રીતનું બનશે. જો અત્યારે તો હજુ બનવાનું ચાલુ છે, પણ કંઈક બનશે એટલે આ રીતનું દેખાશે. એટલા માટે પ્લાનિંગ કરીને મેં કહ્યું છે અત્યારથી.
મસ્ત મજાનું મંદિર બનશે ત્યારે. તો મિત્રો મસ્ત મજાના મંદિરમાં આપણે દર્શન કરીને અહીંયા આપણે આવ્યા હતા ફોટો પાડો એક આઈ લવ મલાત જ મસ્ત મજાનું હતું. કમાય ફોટો પાડ લેવો ને કમા આપણે હાલી દો ફોટો. તો મિત્રો હવે આપણે જઈએ ઘર તરફ જઈશું ઘરે હવે ફટાફટ અહીંયા કારણ કે ઘર તરફ જઈએ હવે અને હજુ જમવાનું પણ બાકી છે. આ તો સવારમાં મમ્મી નીકળી જાય તો થોડું બધું ફરવા માટે તો હવે જઈએ ફટાફટ ઘરે આપણે.